પપ્પાનું વિશ્વ, પિતાનું વિશ્વ. પપ્પા, પિતા, બાપા. આપણે દરેક જાણીએ છીએ કે ભગવાન ક્યાં છે. ભગવાન અત્ર તત્ર સર્વત્ર બધે જ હાજર છે. પણ આપણે કોઈએ ભગવાનને જોયા છે? નથી જોયા. પણ આ સ્વરૂપની વાત છે. ભગવાન દરેક જગ્યાએ હાજર નહોતા રહી શકતા, એટલે એને મમતા, લાગણી અને કરુણાની સરવણી સમ માતા બનાવી અને કઠોર પણ અંદરથી નરમ, રક્ષક, તારણહાર એવા પિતા બનાવ્યા. પિતાને નાળિયેરની ઉપમા આપી કે બહારથી કઠોર છે પણ એની અંદર ભરપૂર પ્રેમ અને એની સાથે ભરપૂર ચિંતા કરેલી છે. પિતા એટલે જન્મદાતા, તારણહાર, રક્ષણહાર. આપણે પિતાને સૂરજની સાથે આપણે એની તુલના કરીએ તો સૂરજ ગરમ છે, પણ એ ન હોય તો સર્વત્ર અંધારું છવાઈ જાય. એક યુવાન છેલછબીલો, મોજીલો, મસ્તીમાં જ્યારે પિતા બને છે ત્યારે એ પુરુષ બને, એક જવાબદાર વ્યક્તિ બની જાય છે. તો આ પિતા શું છે? પિતા એટલે પરિવારનું પક્ષ, પિતા એટલે પ્રેમની પરિભાષા, પિતા એટલે પ્રગતિની સીડી, અને પિતા એટલે ઊંઘ, વિશ્વાસ અને સુરક્ષિતતાનું સરનામું. કોઈ પણ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, દરેકનો ઉકેલ કોની પાસે છે? પિતા પાસે. પિતા આપણને ઉકેલ પણ આપશે અને માર્ગદર્શન પણ આપશે. પિતાની પાસે કેટલી અપેક્ષા હોય. દરેક સંતાનને પિતા પાસે અનેક અપેક્ષાઓ, અનેક ફરિયાદો. પિતા એની દરેક અપેક્ષા સંતોષે છે, દરેક ફરિયાદ સાંભળે છે અને પૂરી કરે છે. તો શું આ પિતાને કોઈ અપેક્ષા નહીં હોય? એને ફરિયાદ નહીં હોય? પણ એ ક્યાં એની ફરિયાદ કરવા જાય? એ પોતાની દરેક ફરિયાદ, અપેક્ષાના ઘૂંટ પી જાય છે અને હસતો હસતો દરેક જવાબદારી પોતાની સંભાળે છે. એક જવાબદારીનું પોટલું હસતો હસતો ઉચકે છે અને સતત નિરંતર ચાલ્યા જ કરે છે. એને ક્યારેય વિસામો નથી મળતો, કારણ કે એ બાપ છે. એક બીજા શબ્દમાં કહીએ તો દુનિયાનો મહાન સુરવીર લડવૈયો એ પિતા છે. એક પિતા અનેક મોરચે એક સાથે લડે છે. કુટુંબ માટે લડે છે, કારકિર્દી માટે લડે છે, કમાણી માટે લડે છે, વ્યવસાય માટે લડે છે, સંતાનના ઉછેર માટે લડે છે, સંતાનને સંસ્કાર અને સાહસિક બનાવવા માટે લડે છે. આ એક એવો લડવૈયો છે કે જે ક્યારેય કોઈ પણ સંજોગોમાં નથી હારતો કે નથી થાકતો. કુદરતે આપેલો અદ્ભુત ખજાનો એટલે પિતા. પિતા માટે દીકરી એટલે વાલનો દરિયો અને દીકરો એટલે એના જીવન જીવવાનો આનંદ. પિતા ક્યારેક પીઠ થપથપાવીને હિંમત આપે છે, તો ક્યારેક ગળે વળગાડીને હૂંફ આપે છે, તો ક્યારેક કડક બનીને બેન્ડ પણ બજાવી દે તમારી. પણ પાછા એ જ પિતા તમારું મનગમતું ગીત ગાઈને તમને મનાવી પણ દે છે. દીકરો ક્રિકેટમાં છક્કો મારે ત્યારે દડા કરતા વધારે પપ્પા ઉછળે છે. સફળતાના સીડી ચડે છે ત્યારે એના પિતા 2 ફૂટ ઊંચા
સીનો તાણીને ચાલે છે કે આ તો મારી રીતે. દુનિયામાં આ કેવી દુનિયા છે? મતલબી દુનિયા છે. ને આ મતલબી દુનિયામાં સૌથી બેમતલબી હોય કોઈ તો માનવી એ છે પિતા. એ જે કોઈ પણ જાતની અપેક્ષા વગર સતત પોતાના જીવનમાં પોતાની જવાબદારી અદા કર્યા જ કરે છે. કોઈએ પૂછ્યું કોઈને કે પિતાનું તમારા જીવનમાં શું મહત્વ? પિતાનું તમારા જીવનમાં શું મહત્વ? તો જવાબ આવ્યો કે અંગૂઠા વગર તમે એકવાર લખી બતાવો. આ છે પિતાનું મહત્વ. તો આજે આપણે પિતાનું વિશ્વ, પિતાની પરિભાષા સાંભળશું, જાણીશું અને માણીશું. તો બધાને, દરેકને ફાધર્સ ડેની ખૂબ ખૂબ શુભકામના. દરેક ફાધર્સને શુભકામના અને વિશ્વ પિતા દિવસની આપણને સૌને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ.